ગીર સોમનાથ 31 ફર્સ્ટને લઈ અને ગીર સોમનાથ પોલીસ એક્શન મોડમાં આવી છે। સંઘ પ્રદેશ દીવથી આવતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરાયું। ઉનાતળ અને માંડવી ચેકપોસ્ટ પરથી પસાર થતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ઉનાની આ બંને ચેકપોસ્ટ પરથી અનેકવાર બુટલેગરો દારૂની હેરાફેરી કરતા હોય છે। આ વેકેશન માહોલ છે, લોકો આનંદ ઉલ્લાસ માટે એન્જોય કરવા માટે દીવ અને આજુબાજુના વિસ્તારમાં આવતા હોય છે। મારે જે પર્યટકો આવે છે એમને એક જ વિનંતી છે અને હું આશા રાખું છું કે તેઓ જે ગુજરાતમાં દારૂબંધી છે એ ધ્યાને રાખે અને વાહન વ્યવહારમાં પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરે। કોઈ પણ વ્યક્તિ જો દારૂ પીધેલી હાલતમાં પણ વાહન ચલાવશે તો એના માટે પોલીસ કાયદેસર કાર્યવાહી કરશે। તો એવી હાલતમાં વાહન ચલાવવાનું ટાળે અને પોતાની સેફટી પ્રથમ રાખે એવી હું અપેક્ષા રાખું છું।